તો જય માતાજી મિત્રો, ફરીના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે ઘણા દિવસ પછી બ્લોગ વિડીયો શરૂ કર્યો છે અને આજે થઈ ગઈ છે દિવાળી। તો બધાને દિવાળીની હાર્દિક શુભકામના। અને અમે આવ્યા છીએ ખેતરમાં, દવા છાંટવાની છે કપાસમાં। તો આ છે આપણો કપાસ અને જીયાડવામાં જીવડા ના પડે, હળી ના જાય માટે દવા છાંટવાની છે અને રૂ વેણવાનું પણ ચાલુ છે। આ બાજુ ઓલી બાજુ વેણી લીધું બધું, જો આ બાજુ બધું વેણી લીધું છે, આટલા સુધી વેણ્યું છે। આ બાજુનો ભાગ બધો બાકી છે વેણવાનો અને દવા છાંટવાની છે અંદર જીયાડવામાં હળો ના પડે તે માટે। તો હવે આપણે દવા લઈ, પેલી બાજુ પંપ પડ્યો છે તો ત્યાં જઈએ અને દવા બનાવીને છાંટવાનું ચાલુ કરીએ। અહીંયા ઠેલિયું બધું પડે છે રૂ વેણવાની, ચા મેળવાનું પણ તપેલા અહીંયા પડ્યા છે જો। અને આપણે મરચી હતી, અરે મરચી જો મરચા તો વેણી લીધા છે, બીજા આવ્યા છે નાના નાના। અને રેગડી તો વાય છે તો હજુ રેગડા આવ્યા નહીં, આપવું જાય। આપણે આ દવા છે જો, આરી છાંટવાની છે કપાસમાં। તો ત્યાં જઈએ આપણે લઈને અને દવા બનાવીને છાંટવાનું ચાલુ કરી નાખીએ। જો આ બાજુ તો બાકી છે હજુ રૂ વેણવાનું, જો રૂ કેવું આવ્યું છે, બધું લાવી દીધું છે। જો દવા બનાવી અને છાંટવાનું ચાલુ કરી દઈએ। આપણે દવા છાંટવાનું ચાલુ કરી દઉં, પણ ચાર્જિંગ બહુ થયું લાગતું નથી, કોઈ તો પંપ બગડ્યો હોય એટલે છાંટવાની મજા નથી આવતી। જો પ્રેશર હા ધીમી ધીમી વાગે છે એટલે અત્યારે હવે લાગે છે બંધ કરવું પડશે, આજે પાછું આપવું પડશે ચાર્જિંગ કરીને। જો પંપનો કંઈ અવાજ જ નથી આવતો, ચાર્જિંગ થયું લાગતું નથી। તો આપણે હવે બંધ કરીને જઈએ આપણે બીજા ખેતર આપણા, કારણ કે અહીંયા તો હવે છાંટવાનો મેળ નહીં આવે દવા, ઘરે લઈને જવું પડશે પંપ। તો મિત્રો આપણે દવા છાંટતા હતા અને પંપ બંધ થઈ ગયો, ચાર્જિંગ હતું જ નહીં અંદર, તો દવા છાંટવાનું આપણે બંધ કરી દીધું છે। અને આપણે જઈએ છીએ હવે, આપણે ચા ટ્યુબ આવ્યું તે વાટી દીધું છે, તેમાં પૂરા વાળવાનું ચાલુ છે। તો જઈએ તે ખેતરમાં। તો આપણે ત્યાં એરંડા છે અને ચાહટ્યું હતું તો એ વાટી દીધું છે અને પૂરા વાળવાનું ચાલુ। ફાઇનલી મિત્રો આપણે પોકે ગયા છીએ આપણે એરંડાવાળા ખેતરમાં અને ચાહટ્યાના પૂરા વાળશે તે ખેતરમાં પણ આવી ગયા છીએ। તો આ છે આપણા એરંડા અને મેં લસકો આવ્યો છે, જો હજુ તો નાનો છે લસકો, અને આ છે આપણા એરંડા કેવા થયા છે, માળું પણ સારી આવી છે। અને પૂરા વાળવાનું ચાલુ છે, જુઓ પૂરા વાળે છે। આપણે ચાહતી બધું હજુ પૂરા વાળવાના બાકી છે, આજ ચાલુ કર્યું પૂરા વાળવાનું ઓલી બાજુથી, આ બધા બાકી છે પૂરા વાળવા। અને એરંડા આપણા ઓલી બાજુને આપણા છે, અહીંયા આપણા જ છે। આ ખેતરમાં પાણી નથી વાળ્યું, આ ખેતરમાં હજુ 2 દિવસ પહેલાં જ પાણી વાળ્યું હતું। એરંડા તો સારા છે। આપણે અહીંયા હતા, આપણા ખેતર આવ્યા હતા જુઓ, અને હવે આપણે જવાનું છે ઘરે પંપ લઈને, કારણ કે પંપ બંધ થઈ ગયો છે એટલે દવા છાંટવાનું બંધ રાખ્યું
આ તો અહીંયા ખાલી ઓટો મારવા હતા. તો હવે આપણે જઈએ. હવે અમે આવ્યા છે દવા છોટવા પાછા, કારણ કે સવારે પંપ બગડ્યો હતો એટલે મેર આવ્યો નથી. અત્યારે પાછા આવ્યા છોટવા, તો છોટવાનું ચાલુ કર્યું છે. બીજો પંપ લાવ્યા અત્યારે. પેલા પંપમાં તો ચાર્જિંગ નહીં, પણ પંપ જ આખો બગડી ગયો એટલે અત્યારે બીજો પંપ લાવીને ચાલુ કરીશું છોટવાનું.